હેલો મિત્રો, કેમ છો બધા? હું છું આપણો ગુલાબ બારિયા અને આજે પણ સવાર પડી ગઈ છે. સવારમાં તમારા માટે એક નવા અંદાજમાં અને પાછો મેં ગણેશ મ્યુઝિક બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તમારા માટે. નવા બ્લોગ આવતા રહેશે મિત્રો. અને જો દિવસ ઉગીને અત્યારે 7:30 વાગી ગયા છે. નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છું. પેલો છે અક્ષય બારી. અહીંયા કઈ જાય હું લેસન કરી હું લેસન આપ્યું દોરવાનું. તો મિત્રો અક્ષય બારિયા લેસન મેં પડી ગયા છે ને પછી 10 વાગે એટલે નિશાળે જશે. થોડો ઘણો નજારો એ પણ બતાવીશ ને આજનો નજારો એટલે હું કંઈક અલગ બતાવીશ મિત્રો. આજે મારે ઘરે ફિલહાલ નેંદવા બધા ગયા છે. મારા ઘરવાળી પણ નેંદવા નહીં ગયેલી છે અને જરીક આપણે એક લેટ પડ્યા જાગવામાં જે છે લેટ પડ્યા એટલે ચા પીને નીકળી ગઈ છે. એટલે હવે કઈ રીતનું નીંદે છે મારે પણ જોડે નેંદવાનું છે. આજનો નજારો ભૂકા કાઢી જ છે, બરાબર છે. આગળ શું કરું મેં તમે જોતા રહીજો. ખતરનાક નજારો છે, બરાબર છે. તો હવે મનહર બારીએ બે શબ્દ બોલી જશે. બોલ. તો મિત્રો આજે અમે નિહાળે જેવા કરીએ નાઈ ધોઈ એટલે પાછો વિડીયો ઉતારવા વાળો કોઈ નહીં એટલે અમે બે મનખા કામ કરી રહ્યા છીએ. અને નાય એટલા પછી એમ નાસ્તો મળી જાય, નાસ્તો થઈ જાય એટલે ખાઈને જવાના છે નિશાળે, બરાબર છે. તો આગળના બ્લોગમાં બન્યા રહેજો. રોજના નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ મેં. આજે કોદાળા વાળો જે કોદાળો આપણે મંગળવારે તો ઓણ્યો હતો સાકટાળા બજાર મેં તો એ આ કોદાળો છે, બરાબર મનહર બારિયા. તો ગણેશ મ્યુઝિક ઓફિશિયલ ને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. હા તો મિત્રો કોમેન્ટ કરી નાખજો. તો દોસ્તો કોદાળા નહીં રાગાયો એટલા માટે આજનો બ્લોગ એવો છે કે પાછી કરોડી દોડવા પડે એવું છે. કારણ કે એટલું બધું ઘાસ ઉગેલું છે ને તો ખતરનાક. તો કોદાળામાં કઈ ભજીયા નહીં પડે એમ ઘણી વાર લાગે એવું હતું. અને તો મિત્રો કોદાળાનો ઘાટ નહીં આવ્યો એટલા માટે આ કરોડું પાછું જોડ્યું છે. અને કઈ રીતનું મેં હાંકું છું અને આટલી મહેનત કરું છું મેં ખેતી પાછળ અને બધી રીતે જ મેં મહેનત કરું છું કહેવાનો મતલબ. તો તમે જોઈ શકો છો નજારો, બરાબર છે. ચલાવું છું મેં બરોબર હટ કેટલું પૂરું થાય, કેટલું બાકી રહે, કેટલી મજા આવે અધવચ્ચે તો તમને બતાવીશ ને. ત્યાં સુધી તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં બન્યા રહેજો અને આગળનો નજારો તમને બતાવો, બરાબર છે.
થાક લાગ્યો છે. પાણી રાજુભાઈ એડિટ પાણી લઈને આવ્યો છે, તો પાણી પીએ. હારી બિલકુલ દેશી પાણી આપણે. પેલી ખૂણે તો ખાલી અડધો લગન આવી જાય છે, એટલે અડધો બધું બાકી છે. તો તમને આવા નવા વિડીયો લાવતો રહીશ. તમે ખાલી ગણેશ મ્યુઝિકને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તમારાને નોટિફિકેશન જોરદાર મળી જાય. અને રોજના વિડીયો નવા આવતા રહેશે. તમે ખાલી સબસ્ક્રાઈબ કરી નાખજો ગણેશ મ્યુઝિક, અને કોમેન્ટ કરજો કયા ગામથી મારો વિડીયો જોવે છે, કોણ જોવે છે. એટલે અને કંઈક ભૂલ થાય તે પણ કહેતા રહેજો, એટલે મને બ્લોગ બનાવવાની હજુ મજા આવે. બરાબર, તો બન્યા રહો આગલા બ્લોગમાં.